સૌપ્રથમ તો આપ ભાષાની યારીમાં ખેડા, આણંદ તથા નડિયાદના સમાચાર સૌથી પહેલા જોઈ શકશો. તો સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ બાદશાહની યારી. આણંદમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઇડે પર્વ નિમિત્તે ઉપવાસ કરી દેવળોમાં પ્રાર્થના તેમજ વધ સ્તંભ પર ચડતી વખતે ભગવાન ઈસુએ વેઠેલી યાતનાઓને જીવંત કરતી ભક્તિ નાટિકાઓ રજૂ કરાઈ હતી. ત્યારે પ્રભુ ઈસુએ વેઠેલી યાતનાઓ નિહાળીને શ્રદ્ધાળુઓ રડી પડ્યા હતા. રોમન સામ્રાજ્યના સૈનિકો દ્વારા ભગવાન ઈસુ પર અત્યાચારો ગુજારી તેઓના ખભા પર વજનદાર વધસ્તંભ મૂકી તેઓને જુદી જુદી 14 જગ્યાઓ પર લઈ જઈ અસહ્ય યાતનાઓ ગુજારવામાં આવી હતી અને ત્યારબાદ પ્રભુ ઈસુને વધસ્તંભ પર ખીલા મારીને જડી દેવામાં આવ્યા હતા. પ્રભુ ઈસુએ આપેલા આ બલિદાનના દિવસને ખ્રિસ્તી સમુદાય દ્વારા દુઃખના પર્વ તરીકે મનાવવામાં આવે છે. આજે શુક્રવારનો દિવસ છે. સમગ્ર વિશ્વમાં આજના દિવસને ગુડ ફ્રાઇડે પવિત્ર શુક્રવારના રૂપમાં સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે. કારણ કે આજના આ શુક્રવારના દિવસે 2000 વર્ષ પૂર્વે પ્રભુ ઈસુએ ક્રૂસ ઉપરનું મરણ પસંદ કરીને સમગ્ર માનવ જાતને પાપની ગુલામીમાંથી મુક્તિ અપાવી હતી અને સર્વને માટે સ્વર્ગના દ્વાર ઉઘાડા કર્યા હતા. મૃત્યુ પહેલાં તેમણે પોતાના બધા જ દુશ્મનોને માફી આપી હતી. આજે એ જ વાતનું સ્મરણ કરવા માટે નિત્ય સહાયક દેવાલય ચાવડાપુરા જીટોડિયા આણંદ ચર્ચ ખાતે જીવંત ક્રૂસની ભક્તિનું આયોજન કરવામાં આવેલું છે. એમાં સેનિલ મેકવાન ઈસુના પાત્રમાં પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈને આજના આ પર્વને સાર્થક કર્યું છે. હું ફાધર ડેવિડ પરમાર અહીંયા આસિસ્ટન્ટ પેરિશ પ્રિસ્ટ તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું. અહીંયાના સભા પુરોહિત ફાધર જસ્ટિન એ આ સમગ્ર કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને સર્વને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સર્વ ભક્તજનો અને સર્વ ભાઈઓ અને બહેનો જે આ કૃષ્ણના માર્ગની ભક્તિના જીવંત નાટિકામાં ભાગ લઈ રહ્યા છે તે સર્વનો અમે દિલથી આભાર માનીએ છીએ. આણંદ સ્થિત ચાવડાપુરામાં નિત્ય દયાળુ માતા મરિયમના દેવળ ખાતે આજે યુવાનો દ્વારા પ્રભુ ઈસુએ વેઠેલી યાતનાઓને ભક્તિ નાટિકા દ્વારા જીવંત કરવામાં આવી હતી. જેમાં રોમન સૈનિકો જે રીતે ઈસુ પર અત્યાચારો ગુજારી જુદા જુદા 14 સ્થળોએ લઈ જઈને અંતિમ સ્થળે તેઓને 2 લૂંટારાઓની સાથે વધસ્તંભ ક્રોસ પર ખીલા મારીને જીવતા જડી દેવામાં આવે છે. આ સમગ્ર ઘટનાને નાટિકા સ્વરૂપે જીવંત કરવામાં આવી હતી, જે નિહાળી અનેક શ્રદ્ધાળુઓ રડી પડ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિ નાટિકા નિહાળી હતી. ફાધર જસ્ટિનના નેતૃત્વમાં સમગ્ર નાટિકા રજૂ કરવામાં આવી હતી.